આજે આપણે અડદની દાળ બનાવીશું. અડદની દાળ મેં બાફીને રાખી છે. એમાં આપણે મરચું લઈશું, મીઠું છે, હળદર છે અને ધાણા જીરું છે. વઘારમાં આપણે જીરું નાખીશું અને હિંગ નાખીશું અને ઘીમાં વઘારીશું. મેં ઘી ગરમ કરવા મૂક્યું છે. એમાં આપણે જીરું નાખીશું. જીરું થઈ જાય એટલે આપણે અંદર હિંગ નાખીશું. જીરું થઈ જાય એટલે આપણે અંદર દાળ નાખીશું. હવે આપણે આ મસાલો છે એ નાખીશું. હવે એને 5 મિનિટ ઉકળવા દઈશું. હવે આપણી અડદની દાળ થઈ ગઈ છે, જોઈ શકે છે. જોઈ શકીએ છીએ આપણી અડદની દાળ તૈયાર છે.